ઘણા ભુવાઓ ઘરે આવતા હતા તો જ્યારે દાદી ઘણા બીમાર રહેતા હતા તો ત્યારે બધા ભુવા એક જ વસ્તુ કહેતા હતા કે તમારા ઘરમાં ઝોપડીનું દુઃખ છે. પૂછીએ કે કઈ ઝોપડી? તો કે અખત ઝોપડી. હા. તો કે શું કરવાનું? તો કે એ તો અમને ના ખબર હોય. અમુક આવે તો કંઈકનું કંઈક ઊંધું કરાય. અત્યારે માં ઘરમાં એક ભુવો આવ્યો તો તે બધું બેસાડીને જતો રહ્યો. 6 મહિના જેવું થયું. શું બેહાડીને બધું જતો રહ્યો? ઘરમાં એક તમારી અસલ કુળદેવી ચામુંડ થાય ચોટીલાની અને જોડે મેલડીનો દીવો કરવાનો અને બાર કે અખત ઝોપડી બેહાડવાની કે વાહમાં જે દીવા કરાયા હોય, જે તમે ભક્તિ કરતા હોય, મેં તમને અત્યારે શું કીધું કે મેં તમને એવું કીધું કે 2 અગરબત્તી તમે કરો. બરોબર. જો તમે આજ કેટલા બધા જણા આયા છો? સોનો બધા પરિવારના છો ને? મેં તમને શું કીધું કે તમે આજે સાંજે 2 અગરબત્તી ચાલુ કરી દો 9 વાગે રાત્રે હેડો. બરોબર. 2 અગરબત્તી હર્ષિદ માતાની સાચા હૃદયથી અપનાવો. તમે 20 દીવા લઈને બેઠ્યા કે 100 દીવા લઈને બેઠ્યા છો, બરોબર, પણ તમને હર્ષિદ માતાના મંદિરનો ઘંટ સંભળાય ને, બધું એક બાજુ ના આપણી કોયલા ડુંગરની દેવી એક બાજુ. જો હું કોઈ દેવને પૂછતી હોય કે તારી વસ્તી છે આટલું બધું ફરીને આવી, કદાચ માને ના માને, કેમ કે તમે પેલું બેહાડ્યું પેલું ઉઠાડ્યું, આ કર્યું તે કર્યું, એમાં તમે મૂંઝવણમાં તો હોય ને. હવે આજે માનો કે 5 માતા બેહાડીને જતો રહ્યો, હવે ઉઠાડો તો દુઃખ આવે. નીવજે આપી દીધા. એટલે હું એ જ કહું છું કે તમે અત્યારે ઉઠાડો તો દુઃખ આવે ને, ત્યારે ઉઠાડી દઈએ ને વિઘ્ન આવે તો આવે ને. હવે માનો કે તમે આ દીવો ઉઠાડી દીધો અને ઘરની બહાર ગયા ને સાધન તમારું કોઈ થડાઈ ગયું તો ઘરે આવીને શું કહે? જોયું એક્સિડન્ટ થયું ને, આ માતાજીને આપણે ઉઠાડે એટલે એવું થયું. એવું હતો? મેં તમને એવું પ્રમાણ આપ્યું છે કે તમારી કોયલા ડુંગરની ઉજ્જૈન નગરીના રાજા વિક્રમની હર્ષિદ માતા ઉજ્જૈન નગરીની સ્મૃતિ જે છે, જે સ્વરૂપ છે, એનું તમને દર્શન આપે. એ દર્શન આપે ને ઘંટ વાગે એટલે તમારે સમજવાનું કે તમારા ઘરે સ્વયં નારાયણી આવી હતી. પછી આમાં નિવેજ દીવા એ જે તમે લઈને બેઠ્યા હોય એનો તો હિસાબ કિતાબ તમારે કરવાનો ને. તમે મારી પાસે દુઃખ લઈને આવ્યા કે માતાજી આ પેટમાં દુખાય છે, તમે દવા આલી, અને પછી કદાચ તમને એવું થાય કે આપણી માએ આપણને દર્શન આલ્યા તો સવારે 7 વાગે એને ઉજળો દીવો આપજો, ચોખાનું નિવેદન એક શ્રીફળ આપજો અને ઉજ્જૈનમાં જઈને દર્શન કરી આવજો. તો બીજું તો તને શું કહું?